હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણું યુટ્યુબ ચેનલની અંદર. તો ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીની અંદર જે ચૂસ્યું અને આપણે મહી આવે છે, તો તેના માટે દવાનો રાઉન્ડ મારેલ છે. કેમ કે હાલની અંદર મગફળીની અંદર ચૂસ્યું અને આપણે મહી અને મોલો અને ચૂસ્યું આ વસ્તુ જોવા મળી રહી છે. તો તેના માટે અક્ષીર દવા છે અને આ દવા છાંટ્યા પછી ઓછામાં ઓછી 15 થી 17 દિવસ સુધી જે લીલી પોપટી આવે તે પણ આવતી નથી. તો મિત્રો, આ વિડીયો ખાસ બનવાનો છે. જો મિત્રો આપણી ચેનલની અંદર તમે નવા હો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક આપી અને આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ શેર કરી નાખજો. તો મિત્રો, આ દવા છે ઉલાલા. ભાઈને કહીશ કે નજીકમાં બતાવશે. આ ઉલાલા દવા છે. આનું રિઝલ્ટ મિત્રો બહુ જોરદાર છે. અને મગફળીની અંદર આ સ્પેશિયલ દવા આવતી હોય તો મહી માટેની છે. ઉલાલા જે દવા આવે છે તો મહી માટેની સ્પેશિયલ દવા છે. અને આ મિત્રો 5 ml નાખી અને છંટકાવ કરવાથી મહી પણ મરી જાય છે. અને બીજું મિત્રો, આનું એક મહીમાં તો 100% કામ કરે જ છે, બરાબર. પણ તમારે કપાસ હોય અથવા તો એરંડા હોય તેની અંદર જો લીલી પોપટી હોય તો મિત્રો લીલી પોપટી માટે અક્ષીર દવા છે. અને આ દવા છાંટ્યા પછી આ દવા છાંટશો એટલે લીલી પોપટી એક પણ દેખાશે નહીં. અને અન્ય દવા છાંટશો એટલે 2 દી કે 3 દી પછી પાછી લીલી પોપટી છે તે જોવા મળશે. પણ આ દવા છાંટ્યા પછી 15 થી 17 દિવસ સુધી તમારા ખેતરની અંદર લીલી પોપટી એન્ટ્રી નહીં કરે. કેમ કે એ મારો જાત અનુભવ છે એટલે કહું છું. તો ઉલાલા દવા છે તે ખાસ ખેડૂતો માટે ઉપયોગી છે. એટલે આ ઉલાલા દવા છે તે 5 ml નાખી અને પંપમાં છંટકાવ કરવાથી આપણે મહી અને મોલો તો વયો જ જાય છે, પણ 15 થી 17 દિવસ સુધી લીલી પોપટી ખેતરની અંદર એન્ટ્રી નહીં કરે. મિત્રો, આને એમનેમ તાજ નથી ચડાવેલો. તમે જોઈ શકો છો, આને તાજ આવે છે. આ એમનેમ તાજ નથી ચડાવેલો. કેમ કે આ દવાનું કામ પણ એવડું છે. જેટલો તાજ ચડાવેલો છે એટલું એનું કામ પણ છે. એટલે ખાસ કહી દઉં. પણ મિત્રો, ઘણા ખેડૂતોને એમ થશે કે તમે આ જે દવાની જાહેરાત કરો છો તો તમને કંપનીમાંથી પૈસા મળતા હશે. ના મિત્રો, એવું કાંઈ નથી. આ કંપનીવાળા મને કાંઈ માસીના દીકરા થતા નથી. આ જે દવા છે તેનું આપણું રિઝલ્ટ જોરદાર આપે છે અને ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય એના હિસાબે આપણે આ વિડીયો બનાવ્યો છે. અને આ દવાનો જે ફાયદો એ આપણે આગલા વર્ષમાં મળેલો છે. એરંડાની અંદર, કપાસની અંદર આ દવા છાંટવાથી 15 થી 17 દિવસ સુધી મગફળી હોય કે ગમે હોય તેની અંદર લીલી પોપટી એન્ટ્રી નહીં કરે. અન્ય દવા છાંટવાથી 2 થી 4 દી 5 દી પછી પાછી હતું એવું ને એવું થઈ જતું હતું. અને ત્યારબાદ અમે આ દવા છાંટેલી એટલે આ દવાનો અમને ફૂલ અનુભવ છે. એટલે આ દવા છાંટશો કેમ કે આ દવાના રિઝલ્ટ બહુ સારા છે. તો મિત્રો, આ આપણી મગફળી છે. આ મગફળીની અંદર હાલની અંદર લીલી પોપટી કોક દેખાઈ રહી છે. અને સુયાની અંદર મહી મોલો છે. મહી મોલા માટે પણ આ ખાસ ઉપયોગી છે. એટલે એ પણ સાફ થઈ જાય છે. તો આ દવા ખેડૂત ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે આ દવા છાંટશો. કેમ કે અન્ય દવા છાંટશો તો તમારા પૈસા ખોટા બરબાદ થશે અને મહેનત પણ જશે અને એટલું રિઝલ્ટ પણ મળશે નહીં. તો આ દવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આ દવા છાંટશો. તો મિત્રો, આ આપણી મગફળી છે. તમને ખબર હોય, આપણા જે જૂના જે મિત્રો હશે સબસ્ક્રાઈબર, તેને ખબર હશે આપણું ઉનાળે આમાં જે મોરમ ભરેલી છે તે મગફળી વાવેલ છે. અને મિત્રો, 30ની જાડી આપણે મગફળી છે, છતાં પણ અત્યારે ગ્રોથ બહુ જોરદાર છે થઈ ગયો છે વરસાદના હિસાબે. અને ફાલ પણ સારો છે, વાંધો નહીં આવે. પણ એક ખેડૂતોને એક વાત કહી દઉં કે આ વર્ષે ફાલમાં થોડોક ઓછો ફ્લાવરિંગ, કોઈ પણ જગ્યાએ મગફળીની અંદર ફ્લાવરિંગ થોડુંક ઓછું છે એ તમને અત્યારથી જ જણાવી દઉં. એટલે ઉતારા કદાચ ઓછા આવી શકે. કોઈ 2-5 ખેડૂને મૂકીને ઓલ ઓવર ઉતારા મગફળીના આ વર્ષે ઓછા આવશે. તો મિત્રો, આ હતી આપણી આ ખાસ ઉલાલા દવા વિશેની માહિતી. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વાલા ખેડૂત મિત્રો ખાસ શેર કરી નાખજો. કેમ કે આપણે મિત્રો એવા જ વિડીયો ઉતારીએ છીએ કે જે ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય. મિત્રો, આ મને કોઈ એવું કાંઈ નથી કે આમાં સબસ્ક્રાઈબર વધી જશે કે મને કાંઈ ફાયદો થઈ જવાનો છે. એવું કાંઈ બિલકુલ છે નહીં. પણ આ દવાનું કામ એવું છે એટલે મારે વિડીયો ઉતારવો પડ્યો. મિત્રો, બસ આજના વિડીયોની અંદર બસ આટલું. જય સિદ્ધાર્થ મહાદેવ. મળીએ મિત્રો આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.